મિત્રો, હું છું દર્શિની દોશી ને આપ જોઈ રહ્યા છો CV24। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। IPL 2026ની એક હાઈ વોલ્ટેજ મેચ દરમિયાન એક એવું દ્રશ્ય જોવા મળ્યું જેને ક્રિકેટ ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા। ન્યૂ ચંદીગઢના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ હતી। રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં વેપ એટલે કે ઈ સિગરેટ પીતા કેમેરામાં કેદ થયા હતા। ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। આ ચોંકાવનારી ઘટના 28 એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી IPL 2026ની 40મી મેચ દરમિયાન પ્રકાશમાં આવી હતી। રાજસ્થાનની ઇનિંગની 16મી ઓવર દરમિયાન પરાગ તેના સાથી ખેલાડીઓ ધ્રુવ જુરેલ અને યશસ્વી જયસ્વાલ વચ્ચે ડ્રેસિંગ રૂમમાં આરામથી ઈ સિગરેટ પીતો જોવા મળ્યો હતો। સ્ટેડિયમ અને ડ્રેસિંગ રૂમમાં ધૂમ્રપાન પર સખત પ્રતિબંધ છે, સિવાય કે નક્કી કરાયેલા એરિયા। પરાગ દ્વારા ઈ સિગરેટ અથવા વેપ રાખવાનો આરોપ વધુ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। ભારતમાં ઇલેક્ટ્રોનિક સિગરેટ પ્રતિબંધિત અધિનિયમ PECA 2019 હેઠળ ઈ સિગરેટ વેપનું ઉત્પાદન, વેચાણ, ખરીદી, આયાત, નિકાસ અને જાહેરાત સંપૂર્ણપણે પ્રતિબંધિત છે। આ કાયદાનું ઉલ્લંઘન પર જેલ અને ભારે દંડની સજા છે। BCCI સચિવ દેવજીત સૈકિયાની આ બાબતે ટિપ્પણી કરવા માટે કહેવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે બોર્ડ તેને ગંભીરતાથી લેશે। વેપિંગ ઈ સિગરેટ એથ્લેટ્સના સ્વાસ્થ્ય માટે ખતરનાક છે। તે સલામતીના ધોરણોનું ઉલ્લંઘન કરે છે કારણ કે તેના ઘટકો સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યા નથી। તે દેશમાં પ્રતિબંધિત છે। BCCI કેપ્ટન અને ફ્રેન્ચાઇઝી પાસેથી જવાબ માંગી શકે છે।